આ મૂળ આઈડેન્ટિટી 3 છે. પહેલી આઈડેન્ટિટી ગઈકાલે આપણે જોઈ હતી, રાઈટ. આજે આના પર વાત કરીએ. સેકન્ડ આઈડેન્ટિટી 1 પ્લસ tan સ્ક્વેર થીટા ઇક્વલ ટુ secant સ્ક્વેર થીટા. ક્લિયર? આના પરથી ઘણા બધા સૂત્રો બને બેટા. જો tan સ્ક્વેર થીટા ને સામે લઈ જાઓ. આઈ થિંક મેં ગઈકાલે કરાવી દીધું છે, છતાં ફટાફટ આને હું સામે લઈ જાઉં છું. secant સ્ક્વેર થીટા માઈનસ tan સ્ક્વેર થીટા શું થાય? secant સ્ક્વેર થીટા માઈનસ tan સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. અને બે સ્ક્વેર ની વચ્ચે નેગેટિવ દેખાય એટલે દિમાગમાં આવું જે તફાવત ના અવયવ, બરોબર. અને અવયવ પડે, અને અવયવ શું પડે? આ બેના તફાવતના અવયવ શું પડે? તો કે secant થીટા માઈનસ tan થીટા ઇન્ટુ secant થીટા પ્લસ tan થીટા ઇઝ ઇક્વલ ટુ 1. તો સર આ બંનેનો મલ્ટીપ્લિકેશન 1 થયો તો એકબીજાને વ્યસ્ત કહેવાય કે ન કહેવાય? ઓબ્વિયસલી કહેવાય. આ બંને secant થીટા માઈનસ tan થીટા, secant થીટા પ્લસ tan થીટા એકબીજાના કેવા છે? વ્યસ્ત છે. તો વ્યસ્ત કહેવાય. તો ભાઈ મને ક્યારે રસ્તામાં કંઈક આવું મળે, 1/, secant થીટા પ્લસ tan થીટા, તો શું હું આને આવું લખી શકું કે ન લખી શકું? ઓબ્વિયસલી લખી શકાય. આવું લખી શકાય, કારણ કે બંને વ્યસ્ત છે. જો અહીંયા માઈનસ મળે, અહીંયા માઈનસ મળે તો એ શું લખવાનું? પ્લસ. ઓબ્વિયસલી લખી શકાય. તો શું સર આમાં એવું કરી શકાય કે નહીં? તો આમાં એવું કરી શકાય. આમાં પણ થાય. શું થાય? cosec થીટા માઈનસ cot થીટા ઇન્ટુ cosec થીટા પ્લસ cot થીટા ઇક્વલ 1. તો આમાં પણ ત્રીજા પણ ફોર્મ્યુલા બને. બનાવો ને તમે, હા. બીજી એક ફોર્મ્યુલા આમાં એ પણ બનશે. 1 ને સામે લઈ જાઓ એટલે આવું પણ બને. secant સ્ક્વેર થીટા, હા, અને tan સ્ક્વેર થીટા, tan સ્ક્વેર થીટા ઇક્વલ ટુ secant સ્ક્વેર થીટા માઈનસ 1. આના પણ ફેક્ટરાઇઝ થાય એટલે બધું જ આપણે ખ્યાલ હોવો જોઈએ, બરાબર. ત્રીજામાં ફોર્મ્યુલા બનાવો, બરાબર. ત્રીજાની અંદર પણ ફોર્મ્યુલા બનાવો. ત્રીજામાં કઈ ફોર્મ્યુલા બનશે? બોલો. ડાયરેક્ટ ફોર્મ્યુલા લખું છું હવે. થર્ડમાં શું બનશે? તો કે cosec થીટા પ્લસ યા માઈનસ cot થીટા ઇઝ ઇક્વલ 1 અપોન, પ્લસ હશે તો નીચે માઈનસ આવશે, માઈનસ હશે તો પ્લસ આવશે. આ તે લખાય cosec થીટા માઈનસ પ્લસ cot થીટા. આને યાદ રાખવાના મિત્રો. આ બધા સૂત્રો યાદ રાખવાના છે. ને ક્યારે જરૂર પડે કોઈ કહી ન શકે. ગમે ત્યારે જરૂર પડે આપણને. ક્યારે જરૂર પડે એવું કોઈ કહી શકે નહીં. ગમે ત્યારે આની જરૂર પડે. ને ગઈકાલે એ પણ કીધું તો cos ની કિંમત ક્યાં હોય? -1 ને 1 ની વચ્ચે જ હોય. cos ની કિંમત ક્યાં હોય? -1 અને 1 ની વચ્ચે હોય. cosec અને sec ની કિંમત કયા હોય? -1 અથવા એના કરતા મોટી, એટલે નાની, અને 1 અથવા એના કરતા મોટી, એટલે કે માનાંકમાં ગ્રેટર ધેન ઓર ઇક્વલ 1 cosec and sec, ને માનાંકમાં cos and sin લેસ ધેન ઓર ઇક્વલ 1, અને tan અને cot કોઈ પણ હોઈ શકે. tan અને cot કોઈ પણ હોઈ શકે. છતાં વિધેય છે તો એનો પ્રદેશ આવશે. ધીરે ધીરે એનો પ્રદેશ પણ આવશે. પણ sin અને cos નો પ્રદેશ આ છે, તો યાદ રાખજો. હવે જો, હવે મિત્રો તમને ખબર હોય તો માની લો કે દિમાગ લગાવીને આન્સર 1 માં બોલજો કે કોઈ આવું લખ્યું છે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર, એનું સામે આવું લખો a પ્લસ b નો હોલ સ્ક્વેર. તો મારે અહીંયા શું કરવું પડે? આના કરતા આમાં કઈ વધારે છે કે ઓછું છે? વિચાર કરી લો. આ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર છે ઇઝ ઇક્વલ ટુ ઓલ a પ્લસ b આખાનો વર્ગ. તો આનું વિસ્તરણ કરો તો આમાં કેટલા પદ આવે? આનું વિસ્તરણ કરો તો આમાં કેટલા પદ આવે? તો a સ્ક્વેર વત્તા 2ab વત્તા b સ્ક્વેર. પણ આમાં તો 2ab નથી, તમારે શું કરવું પડે? માઈનસ કરવા પડે ને. -2ab. આ ખાસ યાદ રાખવાનું છે મિત્રો. અને જો આવું લખવું હોય તો લખી શકો. કયો? a માઈનસ b આખાનો છે. ત્યાં વત્તા કેટલા કરવા? 2ab કરવા પડે. વત્તા કેટલા કરવા પડે? 2ab કરવા. ચેક કરી લો. આ આપણે હેબિટ નાખવી પડશે. આવું શીખવાની, આવું કરવાની આપણે તૈયારી રાખવી પડશે.
तो આપણને સારી રીતે આવડશે. કેમ કે આ બધી નાની નાની વસ્તુમાં સિમ્પ્લિફિકેશન કરવા જાવ તો હવે ગૂંચવાઈ જશો, અટવાઈ જશો. કારણ કે આપણે એવા સ્ટેપને ડાયરેક્ટ લખવાના છે કે બોર્ડ વાળા એવું સમજો કે આટલું તો આ લોકોને આવડવું જ જોઈએ કે આ સ્ટેપ ડાયરેક્ટ લખી, નહીતર તમારા દાખલાની લંબાઈ વધી જશે. તમે એક એક પદનું સાદુરૂપ આપવા જશો, તમે એક એક દાખલામાં 10 જગ્યાએ અવયવ પાડવાના આવશે. એક એક દાખલામાં 10 બધાનું તમે નાના નાના પોઈન્ટ લખવા જાઓ તો તમે વિચારી શકો કેટલો સમય જોઈએ, કેટલો ટાઈમ જોઈએ. બરાબર? એટલે બધું શીખવું પડશે આપણે બધા. પછી એક બીજું લો, AQ પ્લસ BQ ઇઝ ઇક્વલ ટુ, આને પણ યાદ રાખો, A પ્લસ B આખાનો Q. A પ્લસ B આખાના Q નું વિસ્તરણ ખબર છે બેટા? A પ્લસ B આખાનો ક્યુબ નું વિસ્તરણ શું થાય? A પ્લસ B ઓલ Q નું વિસ્તરણ શું થાય? તો AQ પ્લસ BQ પ્લસ 3AB ઇન્ટુ A પ્લસ B. તો મારે તો આનું જોઈએ છે, આની સાથે રિલેશન જોઈએ તો મારે ઉચ્ચારણને ક્યાં લઈ જવા પડે? સામે લઈ જવા પડે કે નહીં? તો AQ પ્લસ BQ ઇઝ ઇક્વલ શું થાય? ઇક્વલ શું થાય? A પ્લસ B ઓલ Q માઇનસ 3AB. શું થાય? A પ્લસ B ઓલ Q માઇનસ 3AB બ્રેકેટમાં A પ્લસ B. બ્રેકેટમાં શું થાય? A પ્લસ B. હા સર, આનું એક બીજું અવયવ, આનું પણ એક અવયવનું સૂત્ર પણ છે, મેં જોયું હતું. આ અવયવનું સૂત્ર નથી, આ કોઈ સૂત્ર નથી, પણ આપણે આને સાથે ડીલિંગ કરવું પડશે. આપણે કે અમુક જગ્યાની સીધી કિંમતો મૂકવી હોય ડીલિંગ, નહીતર આનું સૂત્ર છે, યાદ કરો, અવયવનું સૂત્ર આવું છે, A પ્લસ B પછી A સ્ક્વેર પ્લસ તો માઇનસ AB પ્લસ B સ્ક્વેર. આવું સૂત્ર છે, પણ આની આપણે વધારે જરૂર પડશે, નહીતર તો તમારે સિમ્પ્લિફિકેશન વધશે. હવે જો આ સૂત્ર છે, આને પણ યાદ રાખો, એ પ્લસ હોય તો અહીંયા પ્લસ, માઇનસ હોય તો અહીંયા માઇનસ, ને અહીંયા પ્લસ આવે તો આ માઇનસ, ને આ માઇનસ આવે તો આ પ્લસ. બરાબર? એટલે અવયવના સૂત્ર યાદ રાખજો, અને તેને મારે જરૂરથી કાઢી નાખું છું. હવે જો હું એક કામ કરું, આ બંને સૂત્રની અંદર કયા, એક આની અંદર અને એક આની અંદર એક અગત્યનું રિઝલ્ટ આવવા જઈ રહ્યું છે, ધ્યાન રાખજો બરાબર. એક આની અંદર અને એક આની અંદર એક કામ કરું. શું કરું? તો કે હું લઈ લઉં A ઇક્વલ ટુ cos સ્ક્વેર થીટા. શું લઉં? ને B ઇક્વલ ટુ કેટલા લઉં? sin સ્ક્વેર થીટા. આ બે વસ્તુ મેં લીધી. A ઇક્વલ ટુ cos સ્ક્વેર થીટા લીધી, B ઇક્વલ ટુ sin સ્ક્વેર થીટા લીધા. તો જરા મને કહેશો A પ્લસ B કેટલા થશે? કોણ કહેશે મને? A પ્લસ B કેટલા થાય? A પ્લસ B કેટલા થાય? A પ્લસ B કેટલા થાય? A ઇક્વલ ટુ cos સ્ક્વેર થીટા, B ઇક્વલ ટુ sin સ્ક્વેર થીટા, cos સ્ક્વેર થીટા પ્લસ sin સ્ક્વેર થીટા ઇક્વલ કેટલા થાય? 1 થાય. ક્લિયર? હવે આ કિંમતને આમાં મૂકો. જો આપણી પાસે એક સૂત્ર કયું છે? A સ્ક્વેર પ્લસ B સ્ક્વેર ઇક્વલ ટુ A પ્લસ B ઓલ સ્ક્વેર માઇનસ 2AB છે ને? આમાં A ઇક્વલ ટુ cos સ્ક્વેર થીટા લખો અને B ઇક્વલ ટુ sin સ્ક્વેર થીટા લખો. તો અહીંયા cos સ્ક્વેર થીટા લખો તો શું થાય? cos સ્ક્વેર થીટા A નો સ્ક્વેર એટલે કેટલા થાય? cos ની 4 ઘાત થીટા પ્લસ અહીંયા આવી જાવ B આનો સ્ક્વેર કરો એટલે B ની કેટલી ઘાત? B સ્ક્વેર એટલે sin ની કેટલી ઘાત થાય? sin ની 4 ઘાત થીટા. એ જ આ કેટલા થાય? 1. A પ્લસ B ઇક્વલ ટુ 1. 1 નો સ્ક્વેર 1. 1 માઇનસ આગળ છે 2. એ એટલે કોણ? sin સ્ક્વેર થીટા ઇન્ટુ cos સ્ક્વેર થીટા. આ તમારે મિત્રો ખાસ યાદ રાખવાનું છે, ઘણીવાર ઉપયોગમાં આવશે. cos ની 4 ઘાત થીટા વત્તા sin ની 4 ઘાત થીટા ઇક્વલ 1 માઇનસ 2 sin સ્ક્વેર થીટા ઇન્ટુ cos સ્ક્વેર થીટા. પણ જે માઇનસ હોય ત્યાં પ્લસ આવે એવું નિયમ નથી, ધ્યાન રાખજો, એ ભૂલ ન થાય. હવે માની લો કે હું આને આમાં મૂકી દઉં, બીજામાં મૂકી દઉં. બરાબર? સેવા મૂકું AQ પ્લસ BQ વાળામાં. સેવા મૂકું AQ પ્લસ BQ. એનું સૂત્ર શું લખાયું છે? AQ પ્લસ BQ ઇક્વલ કેટલા લખાયા છે મેં? A પ્લસ B
all cube minus 3ab. સાથે સાથે નોટ પેન ને લખતું રહેવું મિત્રો, ભૂલ ખબર પડે આપણે, બરાબર. તો ચાલો a ની જગ્યાએ કેટલા મૂકો, cos કરી દે. cos સ્ક્વેર મૂકો તો દિમાગ વાપરો, કેટલા થશે, a ની જગ્યાએ cos સ્ક્વેર મૂકો તેનો ઘન, એટલે cos ની કેટલી ઘાત થઈ, cos પાવર 6 થીટા, પ્લસ b ની જગ્યાએ sin મૂકો તો sin પાવર 6 થીટા. a પ્લસ b ઇક્વલ કેટલા, a પ્લસ b ઇક્વલ કેટલા, a પ્લસ b ઇક્વલ 1 છે, તો અહીંયા 1 1 નો ક્યુબ 1 માઈનસ 3 એટલે કોણ, તો કે cos સ્ક્વેર લખો, sin સ્ક્વેર લખો, કેટલા છે cos સ્ક્વેર થીટા. b એટલે કોણ, sin સ્ક્વેર થીટા. a પ્લસ b બરાબર આ બીજું સૂત્ર, એટલે ખાલી 6 ઘાત અને 4 ઘાતમાં સરવાળામાં જ છે. 6 ઘાતનું સૂત્ર અને 4 ઘાતનું સૂત્ર સરવાળામાં જ છે. અને આના ઉપરના 2-3 પ્રશ્ન હારા એવા ફ્રેમ થયેલા છે, બરાબર. જે ડબલ ની અંદર તમે આ સ્ટેજ પર જે 10માના પેજ પર તમે જો જે ડબલ ના પ્રશ્નો કરી શકો, પણ 10માના સ્ટેજ પર કેટલાક જે ડબલ ના પ્રશ્નો કરી શકો. આવો પ્રશ્ન પૂછવાનો તો ધ્યાન રાખજો. બરાબર, એક પ્રશ્ન આવો પૂછવાનો હતો કે fx fn equal to cos ની n પાવર x plus sin ની n પાવર x. fn equal to cos ની n પાવર x plus sin ની n પાવર x. તો પ્રશ્ન એવો હતો 3f2 plus 2f3 minus 2 બરાબર ખાલી MCQ પૂછવાનો હતો ક્વેશ્ચન. શું પૂછવાનો હતો MCQ માં? ભાઈ ટાઈમે આવો 9:15 ત્યાં ઘણું બધું ચાલી ગયું. હવે જો આ એક ફંક્શન છે, રાઈટ. fn બરાબર આપ્યું, બરાબર. ઘણી બધી રીતે અલગ અલગ રીતે આપણે ઘણા બોર્ડમાં અલગ અલગ પૂછવાનો છે, બરાબર. તારો મતલબ તમે જે n અહીંયા મૂકો એ જ પ્રમાણે f1 કેટલા થાય, તો કે cos x sin x. f2 કેટલા થાય, તો એની જે 2 મૂક્યા તો cos સ્ક્વેર, તો એ 4 અને 6, અહીંયા 4 અહીંયા 6 કેટલા થાય, તો cos x સ્ક્વેર x sin સ્ક્વેર x 1 થાય. f3 કેટલા થાય, તો f3 કેટલા થાય, તો n ની જગ્યાએ 3 મૂક્યા. ફંક્શન ભણ્યા છો તો ચાલો મિત્રો f4 કેટલા થાય, કોણ કે f4 બરાબર કેટલા થશે, f4 કે મારે f4 ની જરૂર છે ને, f4 બરાબર કેટલા થશે, કોણ કહેશે મને, f4 તો એની જગ્યાએ કેટલા આવે, 4 આવે, એટલે કેટલા થાય cos ની 4 ઘાત x plus sin ની 4 ઘાત. હવે આ સૂત્ર આપણે જોયું કેટલા છે, 1 - 2 cos square x into sin square x. જોયું ને. હવે f6 જોઈએ છે, ચાલો f6 કેટલા થશે, f6 તો અહીંયા 6 ઘાત. હવે અહીંયા તમને ખબર પડી જાય કે આ cos ની 4 ઘાત plus sin ની, તો આ કઈ લખવાની, સીધું અહીંયા મૂકે 1 - 2 cos square sin. આ કશું જ કરવાનું છે, કેમ કે આપણે જે ડબલ માં રમી રહ્યા છીએ, બરાબર. આ તો તમને ખાલી બતાવવા માટે લખું છું. હવે f6 લખો, કેટલા છે વિચારો. આ બધું મેન્ટલી પ્રોસેસ કરવાની છે. આ પ્રોસેસ બીંગ ઇન માઇન્ડ. શું થાય, તો cos ની 6 ઘાત x plus sin ની 6 ઘાત x, અને cos ની 6 ઘાત x plus sin ની 6 ઘાત કેટલા થાય, તો કે 1 - 3 cos square x into sin square x. બરાબર છે. હવે શું કરો, હવે સીધી વાત છે, કઈ કરવાની, આ મૂકી દો કિંમત. આપણે જોઈએ શું, ખરેખર તમારે આ પણ પરીક્ષામાં લખવાનું હોતું નથી, સીધું અહીંયા મૂકો 3 f4 મગજમાં આવ્યો, cos ની 4 ઘાત sin ની 4 ઘાત, cos ની 4 ઘાત sin ની 4 ઘાત. એનો મતલબ એવો થાય કે 1 - 2 cos square x into sin square x. અરે વાહ, પ્લસ કેટલા છે 2, આ cos ની 6 ઘાત sin ની 6 ઘાત, એટલે ડાયરેક્ટ કેટલા થાય 1 - 3 cos square x into sin square x. બરાબર. માઈનસ કેટલા છે, -2. અહીંયા આના બરાબર લખો, ધ્યાન રાખજો. હવે કેટલા થયા, આ 3
3 ને 2 5, 5 માંથી 2 જાય તો 3, એટલે -6 cos સ્ક્વેર sin સ્ક્વેર. આ માઈનસ એ એટલું ને માઈનસ છે, બરાબર. અહીંયા આઈ થિંક માઈનસ છે, અહીંયા માઈનસ છે, અહીંયા 1 હતા. ચાલો આગળ આ 3 3 ઓછા 2 1, 1 માંથી 1 જાય તો 0, પછી -6 cos સ્ક્વેર x sin સ્ક્વેર x, માઈનસ માઈનસ પ્લસ 6 cos સ્ક્વેર x sin સ્ક્વેર. આન્સર કેટલો આવ્યો? 0. ઘણા વ્યક્તિ દિમાગના થોડાક તેજ હોય તો આ કશું જ ન પડે, બરાબર, કે આમાં ફંક્શન કોનું છે? n નું છે. તો x કેવો છે? અચળ છે. x અચળ તો x બરાબર શું લઈ શકું? કંઈ પણ લઈ શકું. તો માનો કો x બરાબર 0 લઉં તો cos 0 એટલે 1, sin 0 એટલે 0. તો fn બરાબર કેટલા છે? 1 થયા. તો fn બરાબર 1 થયા, તો અહીંયા 1 મૂકો 3 -2 -1 0. 1 સેકન્ડમાં જવાબ. પણ એ તમારું દિમાગ ચાલુ છે. ખ્યાલ મેં શું કર્યો? કારણ કે આ જે ફંક્શન હતું તે n નું ફંક્શન હતું. એમાં x કેવો કહેવાય? અચળ કહેવાય, બરાબર, કોઈ પણ લઈ શકાય. આમાં x પર કોઈ કન્ડિશન નહોતી. આમાં x પર કોઈ કન્ડિશન નહોતી. તો x બરાબર તમે કંઈ પણ લઈ શકો. x બરાબર શું લખો? કંઈ પણ લઈ શકો. x બરાબર કંઈ પણ લે તો કોઈ પણ લો તો સર મને તો 0 લેવા વધારે ખસારા પડે. તો 0 મૂક્યા તો cos 0 બરાબર 1, sin 0 બરાબર 0, એટલે fn બરાબર 1 થયા, fn બરાબર 1 થયા. એનો મતલબ એ થયો કે fn 1 તો f2 1, f3 1, f4 બધા જ 1. તો f4 1, i6 1, તો 3 -2 1, 1 માંથી 1 જાય તો 0. એકદમ ઈઝી આવી જાય, બરાબર. લખી લો, સ્ક્રીનશોટ લે લો, ફોટા મોકલીશ નહીં, બરાબર. સ્ક્રીનશોટ લઈ લો બધા. ચાલો આગળ જોઈએ એવો નવો દાખલો, બરાબર. આ દાખલા તમને આવડવા જોઈએ, આવડે એ અગત્યના છે, બરાબર. શીખવા જ જોઈએ, હું તો એમ કહું, કોઈ બી હિસાબે. જો એકવાર દાખલો આ પ્રકારનો પણ JEE માં આવી ચૂક્યો છે. આ JEE માં અલગ અલગ રીતે 2 થી 3 વાર આવ્યો છે. એમ કીધું તું સો sin x plus sin square x equal to 1. જો sin x plus sin square x equal to 1. પછી હતું cos ની 9 ઘાત x plus cos ની 6 ઘાત x minus cos ની 5 ઘાત x બરાબર ખાલી જગ્યા. આવું હતું. પછી કંઈક હતું, કંઈક એકથી ખબર નહીં આવશે એટલે તમને ખબર એક્ઝેક્ટ આવું કંઈક હતું. શું આવ્યું તમને? sin x plus sin square x equal to 1, તો cos ની 9 ઘાત x into cos ની 6 ઘાત x. આઈ થિંક અહીંયા 3 પણ હતા. હા, 3 પ્લસ માં હતા. હા, આમ બધું પ્લસ 3 cos ની 5 ઘાત x. આ કંઈક હતું, હમણાં ખબર પડી. હા, તમને શું આપ્યું હતું? sin x plus sin square x equal to 1. તમારે x ની એવી કિંમત લાવવાની, b નો આન્સર 1 આવે. sin અને તેના વર્ગ નો સરવાળો કેટલો આવે? 1. તો એવી કોઈ x ની કિંમત લેવા જશો તો મિત્રો મળશે નહીં. મળે તો છે તો ખરી, નથી એવું નહીં, પણ થોડીક ડિફિકલ્ટ લાગે. તો કઈ નહીં, આપણે એટલું તો આપું, એનો ઉપયોગ તો કરો કમસે કમ. શું? sin x is equal to 1 minus sin 1 minus sin square શું લખાય? cos કરે. એનો મતલબ sin x equal to cos square x. sin x equal to cos square x. બરાબર? sin x is equal to cos square x. હવે શું થશે? જો
sin x ઇક્વલ ટુ cos સ્ક્વેર x cos ની કેટલી ઘાત છે 9 ઘાત છે કેટલી ઘાત છે 9 બરાબર તો મારે અહીંયા 9 ઘાત કરવી હોય 9 ની ઉપર અહીંથી 12 ઘાત હશે કેટલી ઘાત હશે 12 ઘાત તો એ 12 ઘાત હોય તો મારે એને 12 ઘાત કરવા માટે કેટલી ઘાત કરવી પડે 6 ઘાત કરવી પડે ને આની મારે 12 ઘાત કરવી હોય 12 પાવર કરવો હોય તો મારે કેટલા કરવા પડે 6 ઘાત કરવી પડે કે ન કરવી પડે બરાબર તો બે બાજુ 6 6 પાવર કરી નાખો એક આ આપણા માટે અગત્યની ફોર્મ્યુલા આવી ગઈ બરાબર હવે અહીંયા આવી જાઓ આની તમે 12 ઘાત કરવા માટે 6 ઘાત કરવી પડશે તો sin ની પણ 6 ઘાત થશે તો અહીંયા શું sin ની 6 ઘાત વત્તા cos ની 6 ઘાત એનું સૂત્ર તો છે આપણી પાસે છે ને sin ની 6 ઘાત વત્તા cos ની 6 ઘાત એનું તો સૂત્ર છે આનું શું કરવું બરાબર આનું શું કરવું તો આને હું એવું ન લખી શકું cos સ્ક્વેર ઇન્ટુ એ 4 ઘાત હશે અહીંથી આને શું લખી શકું cos સ્ક્વેર ઇન્ટુ cos સ્ક્વેર લખી શકું કે નહીં બરાબર 5 જશે કે આઈ થિંક 5 જશે 6 ઘાત હશે બરાબર જોઈએ આપણે ગમે તે કંઈક કેવું કંઈક હતું જો તો હવે હું સીધું આ લખું છું cos ની અહીંયા આવો તો cos ની 12 ઘાત x પ્લસ cos ની 6 ઘાત x વત્તા 3 cos ની 6 ઘાત x આને શું લખાય તો કે cos ની શું લખાય વર્ગ x આખાની 6 ઘાત આને એમને એમ રાખી દો કેમ એમને એમ રાખ્યું છે કારણ શું તો કારણ એટલું જ છે કે અહીંયા sin ની 6 ઘાત ક્રિએટ થાય છે અહીંયા શું sin ની 6 ઘાત ક્રિએટ થાય છે અને અહીંયા એની જરૂર નથી અહીંયા 5 હશે જે આવે આપણે જોઈ લો આ cos ની 6 ઘાત x આને શું કરું 3 બરાબર ઇન્ટુ આને આમ લખાય કે નહીં cos સ્ક્વેર x ઇન્ટુ cos qx લખાય કે નહીં બરાબર cos સ્ક્વેર x ઇન્ટુ cos qx લખાય કે નહીં આ કેટલા થયા અહીંયા sin મૂકો તો sin ની 6 ઘાત x પ્લસ cos ની 6 ઘાત x પ્લસ 3 sin સ્ક્વેર એટલે આ કેટલા થયા cos સ્ક્વેર એટલે sin x પ્લસ 3 sin x ઇન્ટુ કેટલા થવાના cos qx ને ફરીથી લખું શું લખું cos સ્ક્વેર x ઇન્ટુ cos x બરાબર આ પણ ફરીથી કેટલા થાય sin સ્ક્વેર આ કેટલા થઈ ગયા આ કેટલા એમાં સૂત્ર જોયું એ પ્રમાણે 1 - 3 sin સ્ક્વેર x ઇન્ટુ cos સ્ક્વેર x રાઈટ પ્લસ આપણે અહીંથી જ ભૂલ કરી હતી આ કેટલા થઈ ગયા sin ઇન્ટુ sin સ્ક્વેર એટલે પ્લસ કેટલા થયા પ્લસ 3 sin સ્ક્વેર x ઇન્ટુ cos x અહીંથી 3 sin સ્ક્વેર ને બહાર કાઢી લો તો 1 - 3 sin સ્ક્વેર x કેટલા વધશે 3 sin સ્ક્વેર બહાર કાઢ્યા અને સાથે સાથે cos પણ દેખાય છે cos ને પણ બહાર કાઢી લઉં તો કેટલા વધ્યા અહીંયા એક cos વધ્યો ને એ બધું નીકળી ગયું શું વધ્યું તો કે cos x - 1 ને ગઈકાલે મેં કીધું તો જ્યારે cos અને 1 આમને સામને થાય જ્યારે cos અને 1 કેવા થાય આમને સામને થાય ત્યારે તમારે શું કરવું 1 - 1 ને આગળ તો આનું ચિહ્ન મારે બદલવાનું છે તો ક્રમ બદલી નાખું તો આગળ પ્લસ થઈ જાય તો છેલ્લો આન્સર કરો 1 + 3 sin સ્ક્વેર x ઇન્ટુ cos x ના કેટલા 1 - cos x આ તમારો આન્સર બરાબર એવડો મોટો આન્સર હતો પાછલા પદોમાં કંઈક મિસ્ટેક છે લખવામાં એક્ઝેક્ટ ને રકમ યાદ નથી બરાબર જોઈએ આ થોડાક સાબિતીના દાખલા જોઈએ પછી આપણે આગળ જોઈશું બરાબર સ્વાધ્યાયને આગળ વધારીશું કેટલાક સાબિતીના દાખલા જોઈએ આપણે સાબિતીના દાખલા આવડવા જોઈએ એ અગત્યનું છે આપણા માટે બરાબર
10મા ધોરણમાં આપણે તો ઘણા બધા દાખલા સાબિત કર્યા હતા. આજે એના પર કાલે કમ્પ્લીટ 11th આવશે અને આવતીકાલે કમ્પ્લીટ 11th આવશે. ખાલી પ્રેક્ટિસ માટે કરાવવાનું છે. બરાબર, માની લો કે તમને આવું કે 1/secant θ minus tan θ minus 1/cos θ. એક જ સ્ટેપનો દાખલો છે. 1 upon આપણે ચોપડીમાં સાબિતીના કોઈ દાખલા નથી, પણ પ્રેક્ટિસ માટે જરૂરી છે. આને પ્રૂવ કરો શું કરો તો LHS લખો L. આને શું લખાયું તો યાદ કરો 1/secant θ minus tan θ. શરૂઆતનું સૂત્ર શું કરાયું તો યાદ કરો. છેદમાં એનો વ્યસ્ત છે. કોનો વ્યસ્ત છે? આ કોનો વ્યસ્ત છે તો secant plus tan. તો આને શું લખાય secant θ plus tan θ. આને શું લખાય minus secant θ. બંને ઉડી ગયો. આન્સર શું આવ્યો tan θ. રાઈટ સાઈડ લખો. રાઈટ સાઈડ લખો. શું થાય મિત્રો? 1/cos એટલે શું લખાય secant માઇનસ આ કોનો વ્યસ્ત છે તો secant θ minus cot θ નો વ્યસ્ત છે. secant minus secant ઉડી ગયું અને tan minus minus plus tan θ. બંને કેવા આવ્યા? both side are equal. therefore LSH equal to. પણ આ ક્યારે આવે તો આપણે ડાયરેક્ટ ખબર હોવી જોઈએ. બરાબર, આપણે ઇનફેક્ટ ખબર હોવી જોઈએ. These are reciprocal of the given bracket. These are reciprocal of the given bracket. એક તમારી જાણકારી માટે ખાસ કહી દઉં, કોઈ પણ સંખ્યા અને તેના વ્યસ્તનો સરવાળો પોઝિટિવ હોય તો 2 અથવા 2 કરતા વધારે થાય. નેગેટિવ હોય તો -2 અથવા 2 કરતા નાનો થાય. ખાસ ધ્યાન, ખૂબ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. જો x plus 1/x આગળ થાય ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 2 ક્યારે? x પોઝિટિવ. ને કેટલા થાય? x plus 1/x લેસ ધેન ઓર ઇક્વલ ટુ -2 ક્યારે? તો કે x લેસ ધેન 0. અને ઇક્વલ હોય x ઇક્વલ ટુ 1 હોય તો 2 થાય. બરોબર, if x ઇક્વલ ટુ 1 તો સીધી જ વાત છે 1 plus 1 ઇક્વલ ટુ 2. if x ઇક્વલ ટુ -1 તો -1 plus -1 ઇક્વલ ટુ 10 x plus 1/x ઇક્વલ ટુ 1 અને x ઇક્વલ ટુ -1 ત્યારે શું થાય? 2 x plus 1/. ખાસ ધ્યાન રાખજો મિત્રો, કોઈ પણ સંખ્યા અને તેના વ્યસ્તનો સરવાળો જો પોઝિટિવ હોય તો 2 અથવા 2 કરતા મોટો થાય અને નેગેટિવ હોય તો -2 અથવા -2 કરતા નાનો થાય. બરાબર, 2 ક્યારે થાય? બંને એક હોય તો. સંખ્યા રેખા પર પણ દોરી શકીએ અને સંખ્યા રેખા પર પણ બતાવી શકીએ. માની લો કે અહીંયા આ 2 છે, અહીંયા 2 આગળ x બરાબર કેટલા થાય? 1 થાય. આ કેટલા થાય? x વત્તા 1/x. આ બાજુ બધા જ પોઈન્ટ. બરાબર, અહીંયા કેટલા છે? -2 છે. બરાબર, અહીંયા x બરાબર કેટલા લેવા પડે? x બરાબર -1 લો ત્યારે તમને 2 મળે. આ આલેખ કોનો છે? x plus 1/x ને x plus 1/x આ બાજુ મળે. આલેખ પર. બરાબર, ટૂંકમાં અહીંયા રમવા જઈ શકે નહીં. અહીંયા x plus 1/x ક્યારેય મળે નહીં. x plus 1/x -2 થી 2 ની વચ્ચે ક્યારેય આવે નહીં. બરાબર, ખાસ ધ્યાન રાખો. x plus 1/x કેટલા થાય? 2 અથવા 2 કરતા મોટા થાય પોઝિટિવ હોય તો. નેગેટિવ હોય તો -2 અથવા -2 કરતા નાના થાય. નેગેટિવ કેટલા થાય? -2 અથવા -2 કરતા નાના થાય. પોઝિટિવ હોય તો 2 અથવા 2 કરતા મોટા થાય. પણ 2 ક્યારે થાય? તો ખુદ 1 હોય તો. -2 ક્યારે થાય? તો ખુદ -1 હોય તો. માની લો કે તમને કોઈ એવું પૂછી નાખે
તમારે મગજમારી કશી ક્યારે આવે જ નહીં. તમને પૂછી નાખે tan થીટા પ્લસ cot થીટા બરાબર 2, તો તમને એમ કે tan ની 100 ઘાત થીટા પ્લસ cot ની 200 ઘાત થીટા બરાબર કેટલા? આમાં ક્યાં 100 ઘાત ને ક્યાં 200 ઘાત? આ પ્રશ્નો ટ્રિકી પ્રશ્ન હોય. કેવા હોય? ટ્રિકી. tan થીટા અને cot થીટા એકબીજાના વ્યસ્ત છે. જી હા. બે વ્યસ્તનો સરવાળો કરો તો 2 અથવા 2 કરતા મોટો થાય, તો 2 અથવા 2 કરતા મોટો હોવો જોઈએ, તો સર 2 છે. અરે વાહ. 2 ક્યારે થાય? બંને જણા 1 1 હોય તો. અરે વાહ. તો એનો મતલબ tan થીટા પણ 1 થયા, cot થીટા પણ 1 થયા. તો tan થીટા 1 cot થીટા માં મૂકી દો. તો tan થીટા 1 ની 100 ઘાત કેટલા થાય? 1 ની 100 ઘાત કેટલા થાય? 1. 1 ની 200 ઘાત કેટલા થાય? 1. આન્સર કેટલો? 2. ધેટ્સ ઓલ. કરી શકશો? ઓકે. માન લો કે તમને એમ કે શું કે cos sin થીટા પ્લસ cosec થીટા ઇઝ ઇક્વલ ટુ -2. તો ક્વેશ્ચન પૂછે છે તમને, શું પૂછે છે? તો કે sin થીટા ની ઓડ પાવર એટલે 99 પાવર પ્લસ cosec થીટા ની 100 પાવર થીટા બરાબર કેટલા? વિચારો. ચાલો વિચારો કેટલો જવાબ આવશે. 3 મિનિટમાં વિચારી લો. 3 મિનિટમાં વિચારી લો. 1 મિનિટમાં. sin થીટા તેનો વ્યસ્ત cosec થીટા, sin થીટા અને તેનો વ્યસ્ત કોણ? cosec થીટા. બે વ્યસ્તનો સરવાળો કેટલો હોય? કાં તો 2 અથવા 2 કરતા મોટો હોય, કાં તો -2 અથવા -2 કરતા નાનો હોય. તો કેટલો છે? -2. પોસિબલ છે? હા પોસિબલ છે. -2 ક્યારે હોય? તો બંને જણા કેટલા હોય? -1 હોય. બંને જણા આ પણ -1 હોય, આ પણ -1 હોય. એનો મતલબ sin થીટા -1, cosec થીટા -1. તો sin થીટા માઇનસ આન્સર આવે. દસમામાં નહોતો આવતો, 11th માં આવશે. 10માં ભલે નહોતો આવતો, 11th માં આવશે. ચિંતા નહીં કરતા. બરાબર. એટલે તો sin થીટા ની કિંમત -1, તો -1 ની 99 ઘાત કેટલા થાય? -1 ની 99 પાવર કેટલા થાય? -1 પ્લસ -1 ની 100 પાવર કેટલા થાય? 1. એટલે બે ની કિંમત મૂકો એટલે આ કેટલા થઈ જાય? 0 થઈ જાય. આ કેટલા થઈ જાય? 0 થઈ જાય. આ કેટલા થઈ જાય? 2 થઈ જાય. ખ્યાલ આવે કે નહીં? બરાબર. લખી લો. દરેક વસ્તુ વ્યવસ્થિત કરી શકો તમે કરવા ધારો તો. બરોબર. અઘરું નથી. ધ્યાન રાખજો મિત્રો. અઘરા સાથે સરખાવતા નહીં. આને ત્રિકોણમિતિ ભલે તમને 10માં આમ તેમ લાગ્યું તો ઓનલાઈન ભણતા હતા. બરાબર. બાકી આપણે દીપિકા મેડમે બહુ સારી એવી તમને મહેનત કરાવી છે. મને હું એનો સાક્ષી છું. એની મહેનત આગળ મેં જોયેલી છે. એને મહેનત કરતા. બરાબર બેનને. એટલે કોઈ મને એવો એક્સક્યુઝ નહીં આપી શકે મેં 10માં ત્રિકોણમિતિ ભણ્યા, વ્યવસ્થિત ભણ્યા નહોતા. 10મું મેડમે બહુ સારી રીતે કરાવ્યું છે, સારી રીતે પુનરાવર્તન કરાવ્યું છે. એટલે એવો કોઈ એક્સક્યુઝ નહીં આપતા સર અમે 10માં શીખ્યા નહોતા. બરાબર. હા તમે નહીં શીખ્યા નો શીખવાડ્યું નહોતું એવો એક્સક્યુઝ નહીં આપતા. શીખ્યા નહોતા બે નંબરની વાત છે, તમારો ફોલ્ટ છે. એવું નહીં કહેતા કે અમને શીખવાડ્યું નહોતું. બરાબર. જોઈએ એક દાખલો આગળ જોઈએ એટલે ફટાફટ આપણું કામ આગળ વધે. માની લો કે તમને એવું કીધું છે, આપણે ડાયરેક્ટ જનરલ ક્વેશ્ચન લઈએ. ક્વેશ્ચન તમને એમ કે cosec થીટા પ્લસ cot થીટા ઇઝ ઇક્વલ ટુ 3/5. હું એક સામાન્ય સંખ્યા લઈ લો x.
એક સામાન્ય સંખ્યા લો x, તમે x લાવો પછી તમે બધી કિંમત શોધી શકો. એક જ મેથડ, સરવાળા બાદબાકી કઈ ભાગમાં. તો તમને એમ કે બધા ત્રિકોણમિતિ મૂલ્ય શોધો. જો 10મા ધોરણમાં આપણી પાસે એક ત્રિકોણમિતિ મૂલ્ય આવી જતું હતું તો આપણે ત્રિકોણની મદદથી બધા મૂલ્યોને શોધી શકતા હતા, હા કે ના? એક મૂલ્ય આવી જાય, માની લો કે તમને એમ કહી દે ભાઈ tan theta is equal to 2/5, તો બાકીના ત્રિકોણમિતિ મૂલ્ય શોધો. કાં તો તમે નિત્ય સમથી કરતા હતા, કાં તો ત્રિકોણ પરથી ત્રિકોણ દોરતા હતા અને થીટા કહેતા હતા. આ સામેની બાજુ, આ પાસેની બાજુ, આ શું થાય? બંનેના વર્ગોનો 25 × 4 વર્ગમૂળ 29. cos જોઈએ તો cos મળે, sin જોઈએ તો sin મળે, tan જોઈએ તો tan મળે, બધું જ મળી જતું. યાદ છે કે નહીં? બરાબર. પણ તમે જ્યારે 10માની ત્રિકોણમિતિમાં રમતા હતા ત્યારે તમારો ખૂણો 90 ડિગ્રીથી નાનો જ લેવાનો હતો, એટલે બધા પોઝિટિવ આવતા હતા. બરાબર. ખાલી તમારે 90 ડિગ્રીથી નાનો ખૂણો લેવાનો હતો એટલે પોઝિટિવ આવતા હતા. બરાબર. અહીંયા એવું થશે નહીં, પોઝિટિવ પણ હોઈ શકે, નેગેટિવ પણ હોઈ શકે. એ શ્યોરલી તમારે કેવું પડશે. બરાબર. એટલે ત્યારે ત્રિકોણમિતિ આ ત્રિકોણનો ઉપયોગ થશે નહીં. આ ત્રિકોણનો ઉપયોગથી તમને વેલ્યુ મળશે, સાઇન નહીં મળે. ત્રિકોણના ઉપયોગથી તમને વેલ્યુ મળશે પણ સાઇન મળશે નહીં, પોઝિટિવ છે કે નેગેટિવ. બરાબર. ને આપણે ત્રિકોણમિતિમાં બંને વસ્તુ જોઈએ. બરાબર. તો ત્યારે આપણે શું કરવું? તો ડબલ ફોર્મ્યુલાનો યુઝ કરવો પડે. કેવી રીતે કરીએ? હવે જો આપણને ખબર છે, આપણે ભણી ગયા તો cosec થીટા આ આપણને આપ્યું છે. આનો વ્યસ્ત કોણ છે? cosec થીટા માઇનસ cot થીટા નો વ્યસ્ત કોણ છે? 1/, cosec માઇનસ cot. તો હું આની જગ્યાએ આવું લખું, cosec થીટા માઇનસ cot થીટા. તો આના બરાબર શું લખાય? 1/x લખાય કે નહીં? લખાય કે નહીં? વિચારી જુઓ. લખાય. કેમ લખાય? એ cosec થીટા માઇનસ cot થીટા ઇક્વલ 1/, આ બંને એકબીજાના વ્યસ્ત છે, બેનો ગુણાકાર કેટલો થાય? હવે તો આપણે a + b સમથિંગ, a - b ઇઝ ઇક્વલ સમથિંગ. તો આપણે એલિમેન્ટિંગ મેથડ ઇઝીલી યાદ છે. બેનો એકવાર સરવાળો કરી નાખો, એકવાર ગુણાકાર કરે, અરે એકવાર બાદબાકી કરી નાખો. સરવાળો કરો એટલે તમને cosec મળશે, બાદબાકી કરો એટલે cot મળશે, પછી બધું મળી જશે. જો એકવાર સરવાળો કરો, ચાલો મેં આ સરવાળો કર્યો એટલે શું કરું? બંને ઉડી ગયા, આગળ 2 cosec થીટા. અહીંયા સરવાળો શું થાય? x + 1/x. લસા લઈ લો, કેટલા થયા? x² + 1/x. આ 2 ને નીચે લાવો એટલે કેટલા થયા? cosec = x² + 1/2x. અને અહીંથી ડાયરેક્ટ તમે આનો વ્યસ્ત કોણ લખી દો? sin. sin થીટા = 2x/1 + x. સીધે સીધું લખી શકો. હા, બાદબાકી કરો, મનોમન વિચારો. બાદબાકી કરો તો બાદબાકી કરશો તો શું આવશે? આ માઇનસ થશે, બંને ઉડશે. આ પ્લસ થશે, cot થીટા + cot થીટા બાદબાકી. શું કરો? આ ખાલી તમારી સરળતા માટે લખું છું, તમારે પરીક્ષામાં લખવાની જરૂર હોતી નથી. કરો બાદબાકી ધ્યાનથી. તો આ માઇનસ માઇનસ ઉડી ગયા, પ્લસ પ્લસ 2 cot થીટા. જમણી બાજુ કેટલા થાય? x - 1/x. cot 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 cot. બરાબર. હવે કેટલા થાય? તો x થશે x² - 1. આ 2 નીચે ગયા માટે cot થીટા = x² - 1/2x. એથી હાથોહાથ લખી નાખો. cot થીટા કેટલા થાય? cot થીટા આવી ગયો. tan થીટા કેટલા થાય? તો tan થીટા તેનો વ્યસ્ત છે, કેટલા આવશે? 2x/x² - 1. 2x/x². ભવિષ્યમાં આના સૂત્રો આવશે tan ની અંદર. બરાબર. આ x2 tan θ/1 + tan² θ =
tan 2 થીટા છે આવશે ભાઈ અત્યારે જવા દો આનું પણ tan માં સૂત્ર આવે કેટલા થયા x² - 1 કેટલા થયા ચાલો 4 મળી ગયા બાકી એક કોણ cos બરાબર તો cos કેવી રીતે મળે તો tan sin અને cos વચ્ચે સંબંધ છે કે નહીં ઓબ્વિયસલી સંબંધ છે કયો સંબંધ છે તો કે tan theta = sin theta ના છેદમાં cos theta તો cos theta કેટલા થાય તો cos સામે જાય tan નીચે આવે તેનો મતલબ એ થયો cos theta = sin theta ના છેદમાં tan theta sin theta તમારી પાસે છે આ છે કેટલા છે અહીંયા મૂકી દો sin theta કેટલા છે તો કે 2x ના છેદમાં 1 + x². tan theta કેટલા છે 2x ના છેદનો છેદ ક્યાં લખાય અંશમાં x² - કરા દે x² - 1 નકરા દે x² + 1 રાઈટ અને પછી બાકી વધ્યું કોણ cosec theta ને ઉલટાઈ નાખો બધું મળી ગયું હવે 3 ના છેદમાં 5 લખ્યા તો એ પ્રમાણે આન્સર આવે 1 ના છેદમાં 2 લખ્યા તો એ પ્રમાણે આન્સર આવે 10 લખ્યા તો એ પ્રમાણે આન્સર આવે આન્સર તો આવે જ જવાના આન્સર એક પછી એક શું થવાના આવે જ જવાના એનાથી આપણે ગભરાવ જેવું હોતું નથી ફટાફટ આન્સર આવે જ જાય બરાબર એટલે એની ચિંતા કરવાની આપણે હોતી પણ ટૂંકમાં આપણને મેથડ આવડી જાય હાઉ ટુ સોલ્વ એની એક્ઝામ્પલ દરેક એક્ઝામ્પલને કેવી રીતે સોલ્વ કરવા એ આપણને ખબર પડવી જોઈએ બરાબર એક વધારે ઉદાહરણ લઈ લેજો એક ઉદાહરણ 15 એક એમાં 15 ક્વેશ્ચન લે લાસ્ટ કેટલા છે તો ક્વેશ્ચન છે 2 - 3 sin alpha + sin q alpha છેદમાં sin alpha + 2 તમારે પ્રૂવ કરવાના છે 2 sin alpha - 1 plus cos alpha હવે જો મિત્રો આના છેદમાં કેટલા થોટ પ્રોસેસ કઈ રીતે કરીએ બતાવો તમને અને કેમ વિચારો બરાબર જો આના છેદમાં કેટલા sin alpha + 2 છે પહેલાના છેદમાં છે એનો મતલબ એ થાય આમાં એક અવયવ sin alpha + 2 આવવો જોઈએ ડિવાઈડ થવું જ જોઈએ તો જ થાય કેમ કે છેદમાં આમાં ક્યાંય નથી sin + 2 દેખાય તમને તો એનો મતલબ સ્પષ્ટ થયો તમે આને ડિવાઈડ કરતા હોવા જોઈએ તો આમાંથી એક અવયવ કેટલો આવવો જોઈએ sin alpha + 2 તો અહીંયા ઘન છે તો ક્યુબની બાજુમાં કેટલા મૂકો તો ઘનની રીતે અવયવ પડે એમાં 2 આવે બરાબર sin જો અહીંથી વાત કરું sin q alpha બરાબર મારે જરૂરિયાત કોની છે તો કે sin alpha + 2 તો અહીંયા આનો ઘન છે તો આનો ઘન મારે જોઈએ કે નહીં +2 નો ઘન 8 મૂક્યા છે ધ્યાન રાખજો કેટલા મે એડ કર્યા છે 8 એડ કર્યા છે બરાબર હવે જો બાકી હમણાં ઓટોમેટિક ગોઠવાઈ જાવ -3 sin alpha તો મારે અહીંયા +2 જોતા મારે કેટલા કરવા પડે તો ઓટોમેટિક ગોઠવાઈ જ ગયા જો તમે 8 એડ કર્યા હતા ને 8 આપણી પાસે 2 જ હતા તો વધારના કેટલા એડ કર્યા 6 તો માઈનસ શું કરી નાખું 6 તો -6 કરો ને આમાંથી જેવા 3 કોમન કાઢો ઓટોમેટિક આવી ગયું બરાબર છેદમાં કેટલા હશે ખબર પડી મેં શું કર્યું કે મારે sin alpha + 2 અવયવ જોતો છે તો sin q alpha ની બાજુમાં કેટલા મૂકવા પડે તો અહીંયા આનો ઘન હતો તો આનો ઘન જ મૂકવો 2 નો ઘન 8 પછી મેં જે ઉધાર લીધું એને ઉધારી ચૂકવવી તો પડે જ ઓબ્વિયસ ચૂકવવી પડે મારી પાસે હતા કેટલા 2 મૂક્યા કેટલા 8 તો મેં વધારાના કેટલા મૂક્યા 6 વધારાના મૂક્યા એને મારે શું કરવા પડે બાદ કરવા પડે બરાબર હવે અવયવ પડી જાય અને અવયવ પડતા આવડે કે નહીં શું પડે sin alpha + 2 અહીંયા કેટલા થાય હમણાં લખાયું હતું sin² alpha - કેટલા થાય 2
સાઈન આલ્ફા પ્લસ 4 બરાબર અને અવયવ પાડ્યા છે આમાંથી મેં કોમન લીધા 3 શું વધ્યું સાઈન આલ્ફા પ્લસ 2 છેદમાં સાઈન આલ્ફા પ્લસ 2 આને આના છેદમાં મૂકશો તો ઉડી જશે આના છેદમાં મૂકો તો ઉડી જશે પાછળ શું વધશે આટલી વસ્તુ વધી કઈ કઈ તો કે સાઈ સ્ક્વેર આલ્ફા માઇનસ 2 સાઈન આલ્ફા આ પ્લસ 4 માઇનસ 3 એટલે કેટલા આવશે પ્લસ 1 પ્લસ 4 માઇનસ 3 પ્લસ 1 હવે આપણી પાસે આવું આવ્યું બરાબર હવે આમાં તો આરું કઈ cos સ્ક્વેર દેખાતું ને cos સ્ક્વેર છે તો કઈ નહીં 1 ને ન લખી શકો cos સ્ક્વેર આલ્ફા પ્લસ sin સ્ક્વેર આલ્ફા 1 ને cos સ્ક્વેર આલ્ફા પ્લસ sin સ્ક્વેર આલ્ફા ન લખી શકાય તો શું આવશે આ sin સ્ક્વેર આલ્ફા માઈનસ 2 sin આલ્ફા ને શું લખો sin સ્ક્વેર આલ્ફા પ્લસ cos સ્ક્વેર આલ્ફા આ sin સ્ક્વેર આલ્ફા આ sin સ્ક્વેર આલ્ફા દે 2 sin સ્ક્વેર આલ્ફા દે છે ને 2 sin સ્ક્વેર આલ્ફા માઈનસ 2 sin આલ્ફા બરાબર એમાંથી 2 sin આલ્ફા ને બહાર કાઢી લો 2 sin આલ્ફા શું વધ્યું sin આલ્ફા માઈનસ 1 પ્લસ cos સ્ક્વેર આલ્ફા તો આને લખ્યો છે હું ખરેખર આવું લખવું નહીં હું તો 1 ને જ આગળ રાખું તેથી 1 કોમન કાઢું તો આવું લખો cos સ્ક્વેર આલ્ફા માઈનસ 2 sin આલ્ફા બ્રેકેટમાં 1 માઈનસ sin આલ્ફા બરાબર આ પ્રમાણે તમારે દાખલા કરવાના જ રિપીટ કરવાના જ આના દાખલા